જય માતાજી મિત્રો, નવું વર્ષ ચાલુ થઈ ગયું છે 2024 અને એમાં સૌથી પહેલો તહેવાર આવે છે મકર સંક્રાંતિ, ઉત્તરાયણનો તહેવાર આવે છે। તો તમને બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ। તો મિત્રો, ઉત્તરાયણમાં તમે બધા નાસ્તો લેવા બહાર જતા હશો, જલેબી ફાફડા અને ઊંધિયું તો આપણું ગુજરાતીનું ફેમસ છે, એ તો કરતા જ હશો, પણ તમારે કઈ સેફટી રહેવી જોઈએ મિત્રો। તો તમે તમારી બાઇકમાં આ સળિયો લગાવ્યો છે, સળિયો ના લગાવ્યો હોય અને લગાવ્યો હોય તો એમાં શું ગેરફાયદા છે અને ફાયદા શું છે, તો આ વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। કંઈક નવું શીખવાડીશું, કંઈક સારું શીખવાડીશું। તો મિત્રો, તમે બહાર જતા હશો, નોકરી જતા હશો, તો શું થતું હશે મિત્રો કે અમુક વાર આ સળિયો અમુક ભાઈઓ મિત્રોને ખરાબ લાગે છે કે અમુક જણને શરમ આવે છે, પણ શું મિત્રો આ સળિયો લગાવવો જરૂરી છે? તો મિત્રો હા, જરૂરી છે। કયા કારણથી? તો કે તમારી ફેમિલી પણ તમારી ચિંતા કરતી હશે, તો મિત્રો તમને શરમ લાગતી હશે તો પણ તમારે આ સળિયો લગાવવો જરૂરી છે। અને આ સળિયો કેવી ના લાગશે? તો મિત્રો, અહીંયા આગળ બે અરીસ આવે છે, એની પર આ રીતના આપણે આ સળિયો લગાવી દઈશું અને આ ક્લેમ્પ પણ આવે છે બે, તો આ ક્લેમ્પ આપણે બે લગાવી દેવાના છે। તો મિત્રો, આ સળિયો લગાવવાથી ઘરું પણ કપાતું નથી। તો મિત્રો, તમારે આ સેફટી લેવી જોઈએ, જેથી કરીને તમારી ફેમિલીને પણ ચિંતા ના થાય। તો મિત્રો, સૌથી મોટું આનું કારણ લગાવવાનું એ છે કે ઉત્તરાયણમાં ચાઇના દોરી સૌથી વધારે વધી ગઈ છે મિત્રો, તો તમે પણ વાપરતા હશો તો ચાઇના દોરી વાપરવાનું ટાળજો। લગાવવાનું કારણ એ જ છે કે અત્યારે તો ચાઇના દોરી વધી ગઈ છે, જેના કારણે એક્સિડન્ટો બહુ થાય છે અને શું થાય છે કે ડેથ પણ થઈ જાય છે। તો મિત્રો, આનો સળિયો લગાવવાથી ચાઇના દોરી તૂટી જશે અને બીજું કે ઉપરથી દોરી જતી રહેશે, જેના કારણે એક્સિડન્ટ નહીં થાય। તો મિત્રો, તમે પણ ચાઇના દોરી વાપરતા હશે તો ચાઇના દોરી વાપરવાનું ટાળજો અને જો દેખાય તો પણ એને ના પાડજો। તો મિત્રો, આપણી સુરક્ષા માટે અને બીજાની સુરક્ષા માટે પણ આ વસ્તુ કરવું જોઈએ। તો મિત્રો, આ સળિયો આ રીતના આપણે લગાવ્યો હતો કે આ રીતના આપણે લગાવીશું તો આપણી સેફટી થશે અને આપણે કોઈ ફેમિલી લઈને જતા હશો, આપણી ફેમિલી લઈને તો પણ સેફટી હશે। અને બીજું કે આ રીતે તમે વાપરશો તો ચાઇના દોરો તમારી ઉપર જતો રહેશે, પણ તમારી ફેમિલી પાછળ બેઠી હશે તો એની પર દોરો આવી શકે છે। તો આ રીતે તમે લગાવી શકો છો। અને બીજી કેવી રીતના લગાવી શકો છો કે આ રીતે તમે ઊંધું પણ કરી શકો છો, જેના કારણે દોરો આવે તો અહીંયા આગળ અટકીને તૂટી જાય મિત્રો। તો એ રીતના પણ તમે લગાવી શકો છો બે રીતે। તો મિત્રો, તમે ના લગાવ્યો હોય સળિયો તો તમે આ ઉત્તરાયણ પૂરતો લગાવી દો, શરમ લાગે આ સળિયો તમારે લગાવવો જોઈએ। આનો ગેરફાયદો કશું નથી પણ ફાયદો છે। તો મિત્રો, આ સળિયો તમે ના લગાવ્યો હોય તો અત્યારે લગાવી દો, કારણ કે તમે નોકરી પણ જતા હશો અને અમુક તહેવારોમાં અમુક મિત્રોને રજા નથી મળતી, જેના કારણે તમે તમારી સેફટી જાળવી શકો અને તમારી ફેમિલીની ચિંતા પણ દૂર થઈ જશે। તો મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય, મારી જાણકારી સારી લાગી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લોકોને દબાવી દો।